वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવેલી વેદસ્તુતિની કથા જે છે શ્રવણ કરતા હતા. તમને બધાને વેદસ્તુતિના 32મા શ્લોકની અને 33મા શ્લોકની જે વ્યાખ્યા જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વેદસ્તુતિની વ્યાખ્યા પ્રમાણે અમે શ્રવણ કરાવી. હવે આજે આપણે 34મા શ્લોકની અને 35મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, સ્વજન સુતાત્મદાર ધન ધામ ધરા સુરયૈ સ્ત્વયિ સતિ કિમ દૃણામ શ્રયત આત્મનિ સર્વરસે ઇતિ સદજાનતામ મિથુનતો રતયે ચરતામ સુખયતિ કોન્વિહ સ્વવિહતે સ્વનિરસ્ત ભગે. અર્થાત વેદ ભગવાન કહે છે કે ભક્તજનને સર્વ આનંદરૂપ મૂર્તિવાળા તમારો આશ્રય ગ્રહણ કરવાથી સ્વજન, પુત્ર, પોતાનો દેહ, પત્ની, ધન, ધામ, ધરા, પ્રાણ કે શરીર, એનાથી શું પ્રયોજન હોઈ શકે? આ રીતે સત્ય સ્વરૂપ તમને નહીં જાણનારાઓને રતિ માટે વિહાર કરતા એવા જનોને સ્વયં નશ્વર અને નિહિતૃત્વ આ સંસારમાં કોણ સુખ આપી શકે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર પોતે કહે છે કે આગળના શ્લોકમાં દર્શાવેલા ગુરુનું સેવન કરતા, ગુરુના ચરણોનું સેવન કરનાર આત્મનિષ્ઠ જનોને સુખ અને આનંદરૂપ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થવાને કારણે સંસાર કે સંસારના પદાર્થોમાં પ્રીતિ થતી જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એ પોતાના શરણની અંદર આવેલા એ મુમુક્ષુઓને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરાવે છે. અને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી એ જીવાત્માને સંસારના ભોગો જે છે એ વિષતુલ્ય થઈ જાય છે. જેમ ગોપીઓ હતી, એને એક વખત પરબ્રહ્મ પરમાત્માના ચરણના સ્પર્શનો અનુભવ થઈ ગયો પછી એને માટે સંસારના સુખ જે છે એ હરામ થઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે પંચાળાના પહેલા વચનામૃતમાં કે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. ભગવાન તો અત્યંત સુખમય મૂર્તિ છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે,
અને અતિશય સુખ સ્વરૂપ છે. અંત્યના 39મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે. તો આવા સુખમય એવા પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ જે મુમુક્ષુઓને થઈ જાય છે, એ મુમુક્ષુઓને તે પછી સંસારના સુખ જે છે એ વિષ તુલ્ય થઈ જાય છે. અને જે જીવાત્માને એ પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ નથી, તો એવો એ જીવાત્મા જે છે એ હંમેશા માયિક પંચ વિષયની પ્રાપ્તિને અર્થે હંમેશા તત્પર રહેતો હોય છે. આવા વિષયી જીવને એક વિષયની પ્રાપ્તિ થાય પછી એ બીજા વિષયને ભોગવવા માટે તત્પર થઈ જાય છે. એની તૃષ્ણાનો અંત ક્યારેય પણ આવતો નથી. પરંતુ પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ જે મુમુક્ષુઓને થઈ ચૂકેલો છે, એ લોકોને પછી માયિક સુખ જે છે એની અંદર ક્યારેય પણ રુચિ ઉત્પન્ન થતી નથી. ભક્તો, શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર 2 પ્રકારનો ત્યાગ બતાવેલો છે. એક ત્યાગ જે છે એ બળજબરીથી કરવાનો હોય છે, જ્યારે બીજો ત્યાગ જે છે એ આપોઆપ થઈ જાય છે. અને એ જ ત્યાગને દિવ્ય ત્યાગ કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ થઈ જાય પછી જીવાત્માએ પંચ વિષયનો ત્યાગ કરવો પડતો નથી, પરંતુ આપોઆપ થઈ જાય છે. મીરાબાઈ હતા, સુરદાસજી હતા, આપણા સંપ્રદાયના સદગુરુ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ લોકોને પરબ્રહ્મ પરમાત્માના આનંદનો અનુભવ થઈ ગયો હતો. તો એ લોકોએ સંસારનો ત્યાગ કરવો નથી પડ્યો. એ લોકોએ સંસારમાંથી પ્રીતિ કાઢવી નથી પડી. આપોઆપ જ એ લોકોને સંસારનો અભાવ જે છે એ આવી જાય છે. અને એ લોકો પરમાત્માની અંદર પોતાના મનને સ્થિર કરી દે છે. તૈતરીય ઉપનિષદની અંદર તથા ભગવાન સ્વામિનારાયણ પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે, અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્તને બારણે કોઈક રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ
ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહે મૂકીને એ સુખને ક્યારેય પામીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓના સુખ જે છે એ ભગવાનના ધામના સુખની અગાડી તો સાવ નગણ્ય છે. ભક્તો, આપણે જે મનુષ્ય લોકની અંદર જે પંચ વિષયના સુખનો અનુભવ કરીએ છીએ ને, એ સુખ તો દેવતાઓની અગાડી, અર્થાત કે દેવતાઓના જે પંચ વિષયના સુખો છે તેની અગાડી તો સાવ ન્યૂનથી પણ અત્યંત ન્યૂન છે. અને એ ભવ બ્રહ્માદિક દેવતાઓના જે વિષય સુખ છે એના એ વિષય સુખ પરબ્રહ્મ પરમાત્માના ધામના જે સુખ છે એની અગાડી નગણ્ય થઈ જાય છે. માટે ભક્તો, ભગવાનના ધામની અંદર ભગવાનનું જે સુખ છે એ સુખનો વિચાર કરજો અને પંચ વિષય સંબંધી બધી જ આસક્તિઓ જે છે એ ત્યાગ કરજો. દરેક મુમુક્ષુઓને સુષુપ્તિ અવસ્થાની અંદર એ ભગવાનના સુખનો અનુભવ થાય છે. જ્યારે મનુષ્ય પોતાની સમસ્ત વૃત્તિઓ જે છે એ આત્મ સન્મુખ કરીને ગાઢ નિદ્રાની અંદર સૂતો હોય અને એવા સમયની અંદર કોઈક વ્યક્તિ આવી એને ખલેલ પહોંચાડે તો તુરત એના પર એ વ્યક્તિ ક્રોધાયમાન થઈ જાય છે. કેમ? કારણ કે એ પોતાની બધી જ વૃત્તિઓ જે છે એ સંકેલીને એ વૃત્તિ આત્મા સન્મુખ જે છે એ કરીને બેઠેલો છે અને એનો આત્મા જે છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર પરબ્રહ્મ પરમાત્માની સાથે સંયુક્ત થઈ ગયો છે અને પરબ્રહ્મ પરમાત્માના સુખનો એ આત્મા જે છે એ અનુભવ કરતો હોય છે. એને એની અંદર એટલું બધું સુખ થતું હોય છે કે સુષુપ્તિ અવસ્થાની અંદર એ બધી જ પોતાની ચિંતા છે, પોતાની બધી જ પીડા જે છે એને ભૂલી જતું હોય છે. આ પરમાત્મા સંબંધી સુખ જે છે એ જીવાત્મા નિત્ય અનુભવ કરતો હોય છે. છતાં પણ એ પરમાત્મા સંબંધી સુખનો અનુભવ જે છે એને વિસરાઈ જાય છે અને પોતાની સન્મુખ કોઈક પંચ વિષય આવીને ઉપસ્થિત થઈ જાય તો એ વિષયની અંદર આસક્ત થઈ જાય છે. પરંતુ એ વિચાર નથી કરતો કે અજ્ઞાને કરીને હું સુષુપ્તિ અવસ્થાની અંદર ગયો હતો અને ત્યાં મને પરમાત્માના સુખનો અનુભવ થયો છે. તો એ સુખ જે છે એ આ પંચ વિષયના સુખ કરતા વધુ છે, અતિશય છે. એનો વિચાર નથી કરતો અને વિચાર નથી કરતો એટલે એ પંચ વિષયની અંદર આસક્ત થઈ જાય છે. મહાભારતની અંદર આદિ પર્વમાં તથા શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર યયાતિ રાજાનું ચરિત્ર આવે છે. યયાતિ રાજા કેટલાય વર્ષો પર્યંત વિષય સુખનો અનુભવ કરે છે, પરંતુ એ વિષય સુખથી એ ક્યારેય પણ તૃપ્ત થતા નથી અને અંતે એ મનોમન નક્કી કરી દે છે કે આ વિષય સુખ જે છે એ આપણે ભોગવ્યા કરે છે, છતાં પણ એનાથી તૃપ્તિ થતી નથી, તૃષ્ણાનો અંત આવતો નથી
અંતે એ વિષય સુખનો ત્યાગ કરીને વનની અંદર જતા રહે છે અને પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવી દે છે અને ભગવાનની પ્રાપ્તિ કરી લે છે. આ જ પ્રમાણે રાજર્ષિ ભરત, મનુ મહારાજ, પાંડવોના પ્રપિતામહ ભરતજી, એ લોકો બધા જે છે એ ચક્રવર્તી સમ્રાટ હતા. એ લોકો પાસે એટલું બધું ઐશ્વર્ય હતું કે જે ઐશ્વર્યને પ્રાપ્ત કરવાને અર્થે ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ લાલાયિત રહેતા હતા. પરંતુ એ લોકોએ જોયું કે આ બધા સુખ કરતા ભગવાનનું સુખ જે છે એ અત્યાધિક છે. એ લોકો એ બધા જ સુખોને ત્યાગ કરીને વનની અંદર જતા રહ્યા અને પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવતા હતા અને અંતે એ પરમાત્માની પ્રાપ્તિ ન કરતા હતા. ભગવાન કરતા પંચ વિષયની અંદર જો સુખ હતે તો સ્વયંભૂ મનુ, પ્રિયવત ઇત્યાદિ કા સંસારનો ત્યાગ કરીને પોતાના મનને ભગવાનની અંદર શા માટે આરૂઢ કરતે? એ લોકો જાણતા હતા કે ભગવાનની અંદર જેવો આનંદ છે એવો આનંદ જગત સંબંધી સુખની અંદર નથી. અને એટલે માટે એ લોકો જગત સંબંધી સુખને તિલાંજલિ આપીને પરબ્રહ્મ પરમાત્માની અંદર પોતાના મનને આરૂઢ કરતા હતા. આપણા સંપ્રદાયની વાત કરીએ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહેવાય છે કે એ જમાનાની અંદર બ્રહ્માનંદ સ્વામી જે છે એ પોતાના શરીરની ઉપર 20 કિલો સુવર્ણ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવેલા હતા. ત્યારે એમનું નામ હતું લાડુદાન. ભારત વર્ષની અંદર કેટલાય રાજા મહારાજાઓએ એમનું સન્માન કરેલું હતું. કેટલી જાગીરો એમને બક્ષિસના રૂપમાં આપેલી હતી. એમની ગાન વિદ્યા એટલી અદ્ભુત હતી. જે ગાન વિદ્યા સાંભળી બધા જ રાજાઓ જે છે એને અવનવી ભેટો આપતા હતા. પરંતુ જ્યારે બ્રહ્માનંદ સ્વામીને એ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ, પોતાની સમસ્ત સંપત્તિ જે છે તેને તિલાંજલિ આપી દીધી અને ભગવા વસ્ત્ર ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણના શિષ્ય થઈ ગયા. શું બ્રહ્માનંદ સ્વામી પાસે પંચ વિષયનું સુખ ન હતું કે એ ભિક્ષા માગીને અન્ન ભક્ષણ કરવા માટે તૈયાર થયા? હતું. પરંતુ એમને એ ભિક્ષા માગવાની અંદર પણ આનંદ હતો, કારણ કે એમને પરમાત્મા સંબંધી સુખ જે છે એ અનુભવમાં આવી ગયું હતું. અને એટલે માટે એમણે એ જગત સંબંધી બધા જ સુખો જે છે તેને તિલાંજલિ આપી દીધી. નિત્યાનંદ સ્વામી આપણા સંપ્રદાયના ગર્ભ શ્રીમંત હતા, પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ, એમના સુખનો અનુભવ થયો, પોતાની બધી જ શ્રીમંતાઈ જે છે તેને દૂરથી નમસ્કાર કરી દીધા અને ભગવા વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિના સેવક થઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી કહેવાય છે કે અદ્ભુતાનંદ સ્વામીએ જેવું કાર્ય કરેલું હતું એવું આજ લગીનમાં કોઈએ કરેલું નથી. લગ્નના ફેરા ફરતા હતા અને લગ્નના ફેરા ફરતા હતા અને ત્યાં જ શ્રીજી મહારાજનો કાગળ આવે છે એના મામાના નામ પર કે જે પરિસ્થિતિની અંદર હોવ એનાથી પાછા વળી જજો અને ભગવા વસ્ત્ર ધારણ કરીને કાશીની યાત્રાએ ચાલ્યા જજો. 18 જણાની ઉપર ભગવાન સ્વામિનારાયણે આ કાગળ લખેલો હતો અને અદ્ભુતાનંદ સ્વામીના મામાની ઉપર પણ આ કાગળ લખેલો હતો. અને મામા જેવા તૈયાર થયા જવા માટે એવા જ ફેરા ફરતા
અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે મામા ક્યાં જાઓ છું? કેમ કે શ્રીજી મહારાજની આજ્ઞા છે, અને આજ્ઞા એવી છે કે પરમહંસ થઈને કાશીએ જવાનું છે. અદ્ભુતાનંદ સ્વામીએ પત્ર લીધો હાથમાં અને એમાં શબ્દ વાંચ્યો આદિ, કે આટલા પરમહંસો જે છે એ આ પત્ર મળતા કાશીએ જતા રહે. અને આદિ શબ્દની અંદર અદ્ભુતાનંદ સ્વામીએ જોયું કે આદિ શબ્દ ભગવાન સ્વામિનારાયણે લખેલો છે, તો એ આદિની અંદર હું પણ આવી ગયો. લગ્નનું બંધન તોડીને સાધુ બનીને ભગવા વસ્ત્ર ધારણ કરીને એ પોતાના મામાની સાથે ચાલી નીકળ્યા. સગા સંબંધીઓ બહુ વાયરા, પરંતુ માયના નહીં. અદ્ભુતાનંદ સ્વામીના પિતા જે હતા ને એ દિવાન હતા. એટલી સંપત્તિ એમની પાસે હતી કે જેની કોઈ વાત નહીં. છતાં પણ એ જગત સંબંધી બધા જ વિષયોને ત્યાગ કરીને ભગવાન સંબંધી આનંદ લેવા માટે એવો બધા સંસારનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણની પાસે આવી ગયા હતા. શા માટે આવ્યા? કારણ કે ભગવાન સંબંધી સુખની, આનંદની અધિકતા એ લોકોએ જોઈ હતી. એટલે સંસારનો ત્યાગ કરીને એ લોકો જે છે એ નીકળી પડેલા હતા. પરંતુ જે લોકો એ પંચ વિષયના સુખની અંદર જ હંમેશા આનંદ માણે છે, એ લોકો દીર્ઘકાલ પર્યંત 184 અંદર આરૂઢ રહે છે. એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહી રહ્યા છે. માટે ભક્તો, ભગવાનના ચરણની અંદર મનને લગાવજો. ભગવાનના સ્વરૂપમાં જેવો આનંદ છે, જેવું સુખ છે, એવું જગત સંબંધી કોઈ પંચ વિષયની અંદર સુખ નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે સમાધિની અંદર એક ક્ષણ માટે પણ જો એ ભગવાનના સ્વરૂપનો આનંદ આવેલો હોય ને, તો એ વ્યક્તિ એવું સમજતો હોય કે હજારો વર્ષથી હું આ સુખનો અનુભવ કરી રહ્યો છું. એવું એક ક્ષણ માટે ભગવાનનું સુખ જો એણે અનુભવ કરેલું હોય તો એને એવું ભાસે છે. વિચાર કરો કે ભગવાનની અંદર કેવો આનંદ હોય. એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કેવો આનંદ હે કે જેથી કરીને મોટા મોટા રાજા રજવાડાઓ જે છે એ સંસારનો ત્યાગ કરીને ભગવાનની પાછળ પાગલ બની ગયા છે. માટે ભક્તો, ભગવાનના સુખની અધિકતા જાણી પંચ વિષયમાંથી પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરી ભગવાનની અંદર જોડજો, જેથી કરીને તમે આ સંસારમાંથી કાયમને માટે મુક્ત થઈને કાયમને માટે એ ભગવાનના આનંદથી યુક્ત થઈ જશો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિની 34મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે 35મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, ભુવિ પુર પુણ્ય તીર્થ સદનાન ઋષયો વિમદાસ્ત ઉતત ભવત પદાંબુજ રુદોગ બિદંગ્રિજલઃ દદતિ સુકૃન મનસ્વૈ ય આત્મનિ નિત્ય સુખે ન પુનરુપાસતે પુરુષ સાર હરાવસથાન. અર્થાત ઋષિઓ અભિમાન માત્રનો ત્યાગ કરીને આ લોકમાં અત્યંત પુણ્યવાન ગંગાદી તીર્થો અને દ્વારકાદી ક્ષેત્રોનું સેવન કરે છે.
તમારા ચરણ કમળને હૃદયમાં ધારણ કરનારા તેમના ચરણોદક પણ પાપનાશક બને છે. સદા સુખરૂપ પરમાત્મા એવા તમારામાં એકવાર પણ જે મન લગાડે છે તે પુરુષો ભક્તિ જ્ઞાન આદિ બળનો નાશ કરનાર ગ્રહસ્થ આશ્રમનું ફરી સેવન કરતા નથી. અહીં વેદ ભગવાને ભગવાન શ્રીમદ નારાયણના સંતોનો મહિમા જે છે એ બતાવેલો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર એ જ વાત કરી રહ્યા છે કે હે પ્રભુ, જેઓએ તમારી અંદર મન લગાડી દીધું છે અને જેઓએ સંસારની તમામ આસક્તિઓને તમામ ભોગોને તિલાંજલિ આપી દીધી છે, એવા સંતો જે છે એ તમારા ચરણાર વિંદરને હૃદયમાં ધારણ કરતા થકા તીર્થ ક્ષેત્રની અંદર વિચરણ કરે છે. એ લોકો તીર્થોને પણ પાવન બનાવે છે. એ સંતોનું ચરણોદક જે છે એ ચરણોદક પણ પાપનું નાશક બને છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માનો સંબંધ એ લોકોને અખંડ રહેલો છે અને પરબ્રહ્મ પરમાત્માના સંબંધને કારણે એ સંતો જે છે એ તીર્થરૂપ બની ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 84મા અધ્યાયની અંદર 11, 12 અને 13મા શ્લોકની અંદર બહુ સુંદર વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન યમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનંત્યુર કાલે ન દર્શના દેવ સાધવઃ. અર્થાત કે માત્ર જળવાળા તીર્થો જ તીર્થ કહેવાતા નથી અને માત્ર માટી પથ્થરની પ્રતિમાઓ જ દેવતા નથી હોતી, બલકે સંતો જ વાસ્તવમાં તીર્થ અને દેવતા છે. કેમ કે તીર્થ અને પ્રતિમાની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે, પરંતુ સંત પુરુષો તો દર્શન માત્રથી કૃતાર્થ કરી દે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે સંતોનો મહિમા ગાઈ રહ્યા છે. સાધુનામ દર્શનેન ન પુણ્યમ સ્પર્શેન પાપનાશનમ. અર્થાત સાધુઓના દર્શનથી જ પુણ્ય થાય છે અને એમનો સ્પર્શ કરવાથી પાપ જે છે એ નાશ પામી જાય છે, એવું એક સ્મૃતિની અંદર લખેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નાગ્નેર ન સૂર્યો ન ચ ચંદ્ર તારકા ન ભોર્જલમ ખમ શ્વસનોથ વાંગ મનઃ ઉપાસિતા ભેદ કૃત હરંત્યગમ વિપશ્ચિતો જ્ઞંતિ મુહૂર્ત સેવયા. અર્થાત કે અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, તારા, પૃથ્વી, જલ, આકાશ, વાયુ, વાણી અને મનના અધિષ્ઠાતૃ દેવતા ઉપાસના કરવા છતાં પણ પાપનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી, કારણ કે તેમની ઉપાસનાથી ભેદ બુદ્ધિનો નાશ થતો નથી, તે તો વિશેષ રૂપે વધે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાડી કહે છે, પરંતુ જો ઘડી બે ઘડી પણ જ્ઞાની મહાપુરુષોની સેવા કરવામાં આવે
તો તેઓ સંપૂર્ણ પાપ તાપનો નાશ કરી દે છે, કેમ કે તેઓ ભેદ બુદ્ધિના વિનાશક છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંતોનો સમાગમ જે છે એ એટલો બધો ઉત્કૃષ્ટ છે કે જીવાત્માની અંદર જે અનાદિકાળથી જે ભેદ બુદ્ધિ રહેલી છે, આ મારું છે, આ પેલાનું છે, એવી જે ભેદ બુદ્ધિ રહેલી છે, એ ભેદ બુદ્ધિને એ સંતો જે છે એ નાશ કરાવી દે છે. અને એ લોકો કહે છે કે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમાંથી જ પ્રગટ થયું છે, અને સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમય જ છે. તું પણ ભગવાનનું શરીર છે, અને આ સંપૂર્ણ જગત જે છે એ પણ ભગવાનનું શરીર છે, અને એ જ શરીરની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શરીર રૂપે વ્યાપીને રહ્યા છે. એટલે માટે સંપૂર્ણ જગત જે છે એ બ્રહ્મમય છે, ભગવાનમય છે. સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમય જગત. આ પ્રમાણેની જે જીવાત્માની અંદર જે પારકા પોતાનાની જે ભેદ બુદ્ધિ હોય છે, તેને સંતો જે છે એ મિટાવી દે છે. માટે સંતો જે છે એ જ વાસ્તવની અંદર તીર્થ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે, યસ્યાત્મ બુદ્ધિ કૃણપે ત્રિધાતુકે સ્વદિહ કલત્રાદિષુ ભૌમ ઇજ્જદિહ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચી જને સ્વભિગ્નેષુ સ એવ ગોખરઃ. મહાત્માઓ અને સભાસદો જે મનુષ્ય વાત, પિત્ત અને કફ એ 3 ધાતુઓથી બનેલા આ શબતુલ્ય શરીરને જ આત્મા, પોતાને હું, પત્ની પુત્ર વગેરેને જ પોતાના, અને માટી પથ્થર લાકડા વગેરેના પાર્થિવ વિકારોને જ ઈષ્ટદેવ માને છે, તથા જે જ્ઞાની મહાપુરુષોને ન માનતા માત્ર જલને તીર્થ માને છે, તે મનુષ્ય હોવા છતાં પણ પશુઓમાં પણ નિમ્ન શ્રેણીનું છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે જ્ઞાની મહાત્માઓને તીર્થરૂપ નથી માનતો અને કેવલ જલને જ તીર્થરૂપ માને છે, તો એવો મનુષ્ય જે છે એ મનુષ્ય હોવા છતાં પશુ કરતાં પણ નિમ્ન કક્ષાનો છે. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર વાસ્તવની અંદર સંત મહાત્માઓ જે છે એ જ તીર્થ છે. એવા સંતો જે છે એ પોતે તો તીર્થરૂપ છે જ, પરંતુ એના સમાગમની અંદર આવનારા એ બધાને તીર્થરૂપ કરી દે છે. એ લોકો વાસ્તવની અંદર તીર્થંકર છે. તીર્થંકર કોને કહેવાય? જલરૂપી તીર્થ છે, અને એના કિનારા જે છે ને, એ કિનારા પર આવેલા મનુષ્યને જે સામે પાર ઉતારે એને તીર્થંકર કહેવામાં આવે છે. આ પ્રમાણે તીર્થંકરની વ્યાખ્યા કરવામાં આવે છે. તો વાસ્તવની અંદર તીર્થંકર કોણ છે? તો તીર્થંકર જે છે એ કેવલ ને કેવલ સંતો જ છે. માટે ભક્તો, પોતાની અંદર જે અનાદિકાળની જે ભેદ વૃત્તિ ઘર કરીને રહેલી છે, એ ભેદ બુદ્ધિને તાળવાને અર્થે એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણમાં જજો, અને એ લોકોને બ્રહ્મ તત્વ વિશે, જીવ તત્વ વિશે અને માયા તત્વ વિશે પ્રશ્ન કરજો, તો એ જીવાત્મા તમને પરમાત્માનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ જે છે યથાર્થપણે સમજાવશે. માટે ભક્તો, સંતોના સમાગમની અંદર
હંમેશા રહેજો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની ટીકાની અંદર કહે છે, જો એકવાર પણ પરમાત્માના સુખનો અનુભવ કરવામાં આવે, અર્થાત કે જો એકવાર જ પરમાત્માના સુખનો અનુભવ કરનાર ગૃહસ્થાશ્રમમાં ક્યારેય પણ આસક્ત થતો નથી. અર્થાત એવો મનુષ્ય છે કે જેણે એક વખત એ પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ કરી લીધો, એ વ્યક્તિ ગૃહસ્થ આશ્રમની અંદર ક્યારેય પણ આસક્ત થતો નથી. એ વ્યક્તિને ગૃહસ્થ આશ્રમના સુખ જે છે એ વિષ જેવા થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 9મા વચનામૃતની અંદર કહે છે કે ચિદાકાશના મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું છે. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે. અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે સુખ છે એ નિર્ગુણ છે, તે અખંડ, અવિચાર અને અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે જ કહ્યું છે કે ભગવાન સંબંધી જે સુખ જે છે એ નિર્ગુણ છે, અવિચલ છે અને અવિનાશી છે. અને માયિક સુખ જે છે એ તો હંમેશા નાશવંત છે. જગત સંબંધી જે પંચ વિષય છે એ પંચ વિષય મનુષ્ય ભોગવતા ભોગવતા અંતે તૃપ્ત થઈ જાય છે. એને એના પ્રતિ સુખ આવી જાય છે. જેમ યયાતિ રાજાને સુખ આવી ગયેલી હતી. યયાતિ રાજાએ કેટલાય વર્ષો પર્યંત પોતાની પત્ની શર્મિષ્ઠા અને દિવ્યાની સાથે ગ્રસ્ત આશ્રમનું સુખ ભોગવું, પરંતુ અંતે એ પણ એ સુખને તિલાંજલિ આપીને વનની અંદર ચાલ્યા ગયા. અને વનની અંદર જઈ પોતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરી એ બધી જ ઇન્દ્રિયો એમણે ભગવાનની અંદર લગાવી અને અંતે એ પરમાત્માના ચરણારવિંદને પ્રાપ્ત થઈ ગયા. પ્રિયવત મનુ પણ એવા જ હતા. સર્વપ્રથમ પ્રિયવત મનુ જે છે એ નારદજીના સમાગમથી ગૃહસ્થ આશ્રમમાં જવા જે છે ઈચ્છતા જ ન હતા. કારણ કે એમને દેવર્ષિ નારદજીના સમાગમની અંદર એટલો આનંદ આવતો હતો, પરમાત્મા સંબંધી સુખની અંદર એમને એટલો બધો આનંદ આવતો હતો કે એમણે પોતાના પિતા સ્વયંભૂ મનુના એક છત્રી શાસનને પણ નમસ્કાર કરી દીધેલા હતા. પરંતુ જ્યારે બ્રહ્માજીએ આવીને એમને સમજાવ્યા ત્યારે એ ગૃહસ્થ આશ્રમની અંદર જવા તૈયાર થયા. પરંતુ અંતે ભગવાન સંબંધી સુખનો વિચાર કરી એ ગૃહસ્થ આશ્રમને પણ તિલાંજલિ આપી પુનઃ પોતાની મૂળ સ્થિતિ પર આવી ગયા. એટલે જેટલા પણ મોટા મોટા રાજા રજવાડાઓ હતા એ લોકો પણ બધા જ ભગવાન સંબંધી સુખની દુર્લભતા જાણી એ ભગવાનના સુખની અંદર જ એ લોકો મગ્ન થઈ ગયા હતા. માટે ભક્તો, ભગવાન સંબંધી જે નિર્ગુણ સુખ જે છે એ સુખની, એ આનંદની કોઈ વાત થઈ શકે એમ નથી. જગત સંબંધી સુખ જે છે એ આરંભની અંદર તો બહુ જ સારું લાગે છે, પરંતુ અંતે એ દુઃખરૂપ છે.
જ્યારે પરમાત્મા સંબંધી જે સુખ જે છે એ આરંભની અંદર દુઃખરૂપ લાગશે, પરંતુ પછી સુખરૂપ થઈ જશે. ભગવાનના માર્ગની અંદર તમે પ્રવેશ કરો અને ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી હટાવી પરબ્રહ્મ પરમાત્માની અંદર લગાવવાની હોય ત્યારે તમને બહુ જ કષ્ટ પડશે, દુઃખ પણ બહુ થશે, પરંતુ એ કેવલ પ્રારંભની અંદર છે. જ્યારે બધી જ બાતથી ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ત્યાગ કરી પરબ્રહ્મ પરમાત્માની અંદર સમાહિત થઈ જશે ને પછી જે આનંદ આવશે એ આનંદનું વર્ણન થઈ શકે એમ નથી. માટે ભક્તો, ભગવાન સંબંધી જે આનંદ છે એ આનંદનો વિચાર કરી તમે બધા પણ એ આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરજો. આ પરબ્રહ્મ પરમાત્મા સંબંધી જે આનંદ છે એ આનંદ મુખથી વર્ણવી શકાય એમ નથી. શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓએ એ પરમાત્મા સંબંધી આનંદનું વર્ણન કરવાનો પ્રયાસ કરેલો છે, પણ યથાર્થ રૂપે તો એ લોકો પણ એનું વર્ણન કરી શક્યા નથી. ભગવાન સંબંધી જે આનંદ છે એ આનંદ કેવલ ને કેવલ અનુભવની વાત છે. એને વાણીથી વ્યક્ત ન કરી શકાય કે એને લેખનીથી લખી ન શકાય, પરંતુ એ અનુભવની વાત છે. અને એવા આનંદની અંદર રટ રહેનારા મનુષ્ય જે છે એ લોકોને ક્યારેય પણ જગત સંબંધી વિષય સુખ જે છે એ પ્રીતિકર થતા નથી. જે પ્રમાણે વ્રજની ગોપીઓને એક વખત ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર વિંદરનો સ્પર્શ થઈ ગયો પછી એને માટે સંસારના સુખ જે છે એ હરામ થઈ ગયા હતા. પછી એણે સંસાર સંબંધી કોઈ સુખ જે છે એ ભોગવું જ નથી, કે ભોગવવાની ઈચ્છા પણ એણે મનમાં રાખી નથી. દિવસ રાત હંમેશા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની રૂપ માધુરીના ચિંતવનની અંદર જ એ તલ્લીન રહેતી હતી. ને પરિસ્થિતિ તો ત્યાં લગીને આવી ગઈ, ગોપીઓને એ સ્વરૂપનું ચિંતન કરતા કરતા પોતાના દેહની પણ સ્મૃતિ રહેતી ન હતી. અખંડ એનું મન જે છે એ ભગવાનમય થઈ ગયું હતું. અને એટલે જ માટે દેવર્ષિ નારદજી નારદ ભક્ત સૂત્રની અંદર ગોપીઓના જેવી ભક્તિ કરવાની દરેકને આજ્ઞા આપે છે. યથા વ્રજ ગોપિકા નામ, કે જે પ્રમાણે ગોપીઓ ભગવાનને વિશે પ્રીતિ કરતી હતી એ પ્રમાણેની પ્રીતિ, એ પ્રમાણેની ભક્તિ દરેક સાધકોએ કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે કે ગોપીઓના જેવી ભક્તિ. માટે ભક્તો, એ ભગવાન સંબંધી સુખ જે છે એ સુખ મેળવવા માટે પ્રયત્નશીલ રહેજો. શાસ્ત્રોકારો જે વાત કહી રહ્યા છે એ વાત ક્યારેય પણ અસત્ય હોતી નથી. શાસ્ત્રોના વચનની ઉપર વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો કે આ મહાપુરુષો જે કહી રહ્યા છે એ અસત્ય નથી. એ લોકોએ અનુભવ કરીને એ બધી વાતો જે છે એ આ ગ્રંથની અંદર લિપિબદ્ધ કરેલી છે. એ લોકોએ કહ્યું કે ભગવાન સંબંધી સુખ જે છે એ અવિનાશી છે અને નિર્ગુણ છે, તો એ વાત જે છે એ આપણે માનવાની છે.
અને એ લોકોએ કહ્યું કે જગત સંબંધી સુખ જે છે એ વિનાશી છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, તો એ વાત પણ આપણે માનવાની છે. એ લોકોની વાતની અંદર હંમેશા વિશ્વાસ રાખજો. અને જગત સંબંધી પંચ વિષય થકી નિવૃત્ત થઈને પોતાની ઇન્દ્રિયો જે છે એ ભગવાનની અંદર જોડજો, જેથી કરીને તમે પણ એ ભગવાન સંબંધી સુખ જે છે તેનો અનુભવ કરી શકશો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 35મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે 36 અને 37મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.